શું કોઈ પત્ની કોર્ટમાં જઈને પોતાના જ પતિ સામેના છૂટાછેડાના કાગળો ફાડી નાખે એવું ક્યારેય સાંભળ્યું છે? જે પતિને જેલ ભેગો કરવો હતો તેને જ કોર્ટમાં બધાની સામે ગળે લગાવીને પત્ની કેમ રડવા લાગી? 6 વર્ષ લાંબી કાનૂની લડાઈ, અદાલતના ધક્કા અને સંબંધોમાં ભયંકર કડવાશ, આ બધું જ માત્ર 1 મિનિટમાં કેવી રીતે ગાયબ થઈ ગયું? દિલ્હીની કોર્ટમાંથી સામે આવેલી શિખા અને સૌરભની આ સાચી વાર્તા આખરે સોશિયલ મીડિયા પર કેમ વાયરલ થઈ રહી છે? નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. વાસ્તવિક જીવનમાં એવી ઘટનાઓ સામે આવે છે જે કોઈ ફિલ્મી વાર્તા કે ડ્રામા મૂવી કરતા પણ વધુ રોમાંચક અને ભાવુક હોય છે. દિલ્હીની એક અદાલતમાંથી હાલમાં જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બન્યો છે. અદાલતમાં સુનાવણી દરમિયાન કંઈક એવું બન્યું કે જે પત્ની પોતાના પતિથી કાયમ માટે અલગ થવા માંગતી હતી. તે કોર્ટ કેમ્પસમાં જ બધાની સામે પતિને ગળે લગાવીને ધ્રુસકે રડી પડી. આ સાથે જ છેલ્લા લગભગ 6 વર્ષથી બંને વચ્ચે ચાલી રહેલી કડવાશ અને કાનૂની લડાઈનો માત્ર 1 મિનિટમાં અંત આવી ગયો. તૂટવાની અણી પર પહોંચેલો એક પવિત્ર સંબંધ ફરીથી જીવંત થઈ ગયો અને આ કપલની તસવીરો અત્યારે વાયરલ થઈ રહી છે. આ ભાવુક કરનારી સાચી વાર્તા છે શિખા અને સૌરભની. અહેવાલો મુજબ શિખા પોતાના પતિ સૌરભથી છૂટાછેડા લેવા માટે લાંબા સમયથી કાનૂની કેસ લડી રહી હતી. મીડિયા અહેવાલોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર લગ્નના ગણતરીના મહિનાઓ બાદ જ શિખાએ તેના પતિ સૌરભ પર દહેજની હેરાનગતિનો કેસ દાખલ કર્યો હતો અને માંગણી હતી કે તેને પતિ પાસેથી છૂટાછેડા મળી જાય અને તેનો પતિ જેલના સળિયા પાછળ ધકેલાઈ જાય. અહેવાલો મુજબ આ કેસ દિલ્હીની પ્રખ્યાત 30 હજારી કોર્ટમાં છેલ્લા 5 વર્ષથી સતત ચાલી રહ્યો હતો. સમયગાળામાં આ કપલે લગ્ન, છૂટાછેડાનો મુકદ્દમો અને છેલ્લે એક હેપી એન્ડિંગ, જીવનના તમામ રંગો જોઈ લીધા. પરંતુ આ કાનૂની લડાઈની પાછળ એક દર્દનાક પરિસ્થિતિ પણ સર્જાઈ રહી હતી. વકીલોની દલીલો, કોર્ટના ધક્કા અને કાનૂની પ્રક્રિયાના લાંબા સમયના કારણે શિખાના પિતાની આખી જિંદગીની જમા પૂંજી ધીમે ધીમે ખતમ થવા લાગી હતી. દીકરીની જીદ હતી કે તેને આ કેસ કોઈ પણ ભોગે લડવો જ છે. ભવિષ્યની ચિંતા, ભારે માનસિક તણાવ અને આર્થિક ભીસના કારણે શિખાના પિતા સહન ન કરી શક્યા અને તેમને અચાનક હાર્ટ એટેક આવ્યો. હવે પિતાની ખાનગી હોસ્પિટલમાં સારી સારવાર કરાવવા માટે શિખા પાસે બિલકુલ પૈસા બચ્યા ન હતા. આ લાચારીના કારણે શિખાએ તેના પિતાને એક સરકારી હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મીડિયા અહેવાલો અનુસાર જ્યારે આ તરફ પતિ સૌરભને ખબર પડી કે તેના સસરાની તબિયત અત્યંત ગંભીર છે, ત્યારે તેણે જૂના તમામ ઝઘડા અને મનભેદને બાજુ પર મૂકી દીધા. મોડું કર્યા વિના તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયો. તેમને સરકારી હોસ્પિટલમાંથી બહાર કાઢ્યા અને સીધા ગુરુગ્રામની પ્રખ્યાત મેંદાતા મેડિસિટી હોસ્પિટલમાં ખસેડ્યા. ત્યાં પોતાના ખર્ચે સમયસર યોગ્ય અને શ્રેષ્ઠ સારવાર અપાવી, જેના કારણે શિખાના પિતાનો જીવ બચી ગયો અને તેઓ સંપૂર્ણપણે સાજા થઈ ગયા. સૌરભના આ ઉમદા અને માનવતા ભર્યા કામની શિખાના દિલ પર એટલી ઊંડી અસર પડી કે તેનું આખું હૃદય પરિવર્તન થઈ ગયું. હવે શિખાને તેના પતિ સૌરભ પાસેથી કોઈ પણ સંજોગોમાં છૂટાછેડા જોઈતા નહોતા. કાયમ માટે અંત લાવીને પોતાના પતિ સાથે ફરીથી વૈવાહિક જીવન શરૂ કરવા માંગતી હતી. પરંતુ વર્ષોથી ચાલી રહેલો કોર્ટનો આ મુકદ્દમો વચ્ચે અડચણ બની રહ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પિતા હોસ્પિટલમાંથી સાજા થઈને ઘરે પરત ફર્યા તેના બીજા જ દિવસે આ કેસની કોર્ટમાં સુનાવણી નિયત થયેલી હતી. નિયમ મુજબ શિખા અને સૌરભ બંને કોર્ટ રૂમમાં હાજર થયા. બંને પક્ષના વકીલો કોર્ટમાં પોતપોતાની દલીલો રજૂ કરી રહ્યા હતા. જજ સાહેબે સૌરભ તરફ જોઈને સવાલ પૂછ્યો કે શું તમે શિખાને છૂટાછેડા આપવા માંગો છો? જજ સાહેબના આ સવાલ પર સૌરભે કંઈ પણ બોલતા પહેલા શાંતિથી શિખા તરફ જોયું. બસ આ એક જ પળમાં કોર્ટ રૂમનો આખો માહોલ બદલાઈ ગયો. પોતાના પિતા માટેની ચિંતા અને પ્રેમ જોઈને શિખા પોતાના પર કાબુ ન રાખી શકી. મીડિયા અહેવાલો અનુસાર તેણે તરત જ પોતાની પાસે રહેલા છૂટાછેડાના સત્તાવાર કાગળો ત્યાં જ ફાડી નાખ્યા. કાગળો ફાડ્યા બાદ તે દોડતી સૌરભ પાસે પહોંચી ગઈ અને તેને વળગીને એટલી રડવા લાગી કે આખા કોર્ટ રૂમમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. કોર્ટમાં હાજર તમામ લોકો આ દ્રશ્ય જોઈને સ્તબ્ધ થઈ ગયા. અદાલત ચોપડીથી શરૂ થયેલો છૂટાછેડાનો આ કેસ આજે એક અદ્ભુત પ્રેમ કહાનીમાં બદલાઈ ગયો છે.
અહંકાર અને કાયદાના કાગળો પર આખરે સાચા પ્રેમ અને માનવતાની જીત થઈ. શિખા અને સૌરભની આ કહાની સાબિત કરે છે કે ગમે તેટલી કડવાશ હોય, પણ જો દિલમાં થોડી પણ સંવેદના બાકી હોય તો તૂટેલા સંબંધો પણ ફરીથી જીવી ઉઠે છે. અને એક સાચા માણસ તરીકે સૌરભે બજાવેલી ફરજ વિશે તમારો શું અભિપ્રાય છે? અમને કમેન્ટમાં ચોક્કસ જણાવશો. આપને માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો.